અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનને ખાતે તમારું જીવન તમારી ફિલ્મ નામે પુસ્તકનું વિમોચન સમારોહ યોજાયો હતો। આ પુસ્તક કોઈ તૈયાર સૂત્રો કે સૂચનાઓ આપતું નથી, પરંતુ વાચકોને જીવનને અવલોકન કરવા અને પોતાની પટકથા ફરીથી લખવા માટે પ્રેરિત કરે છે। લેખક મિથિલેશ ચુડગરે કાર્યક્રમમાં જણાવ્યું કે આ પુસ્તકનો જન્મ વર્ષો સુધી રોજિંદા જીવનના અવલોકનમાંથી થયો છે। તેમણે પ્રશ્નો કર્યા કે શું પરિસ્થિતિઓ તમારા જીવનનું નિર્દેશન કરી રહી છે કે તમે જાતે સભાનપણે તમારા જીવનનું નિર્દેશન કરી રહ્યા છો। તેમણે લોકોને પોતાના જીવનના એડિટર બનવા માટે પ્રોત્સાહિત કર્યા હતા। પુસ્તકમાં વ્યક્તિને પોતાની અંગત જીવનકથા પ્રત્યે જાગૃત થવા, ભૂતકાળના અર્થઘટનોને ફરીથી તપાસવા અને આગળના દરેક પગલાંને સભાનપણે પસંદ કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું છે। આ પુસ્તક હવે એવા વાચકો માટે ઉપલબ્ધ છે જેઓ ચિંતનશીલ લખાણ પસંદ કરે છે। બ્લોકબસ્ટર ટાઇટલમાં છે એના કે જીવનને બ્લોકબસ્ટર બનાવો, પણ બ્લોકબસ્ટર એટલે શું? તો મારી દ્રષ્ટિમાં બ્લોકબસ્ટર બહુ સરળ છે। એ જીવન ઇન્ટરેસ્ટિંગ થાય એટલે બ્લોકબસ્ટર થયું। એને રૂપિયા સાથે કોઈ લેવા દેવા જ નથી કે હું મારી સાથે કેટલો સંતુષ્ટ છું, એ બ્લોકબસ્ટર થયું। એ મારી સ્ક્રિપ્ટ હોય ને મારું ડાયરેક્શન હોય ને તો હું સંતુષ્ટ થઈ શકીશ। અગર બીજાનું ડાયરેક્શન છે અને બીજાની સ્ક્રિપ્ટ છે તો એ સંતોષ જીવનમાં ક્યારેય નહીં આવે। એ બ્લોકબસ્ટર મારી દ્રષ્ટિમાં આ છે, અને આ જ સંદેશ મારે આપવો છે આ પેઢીને કે ભાઈ તમે તમારા જીવનનું ડાયરેક્શન જાતે હાથમાં લો।